નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ડુંગળીની બજાર અંગે। તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં ડુંગળી બજારની સ્થિતિ વિશે અને હાલની સ્થિતિ શું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું। તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ડુંગળીની બજાર છે તે એકંદરે અત્યારે દિવસે ને દિવસે થોડો એવો કરંટ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, મહુવા યાર્ડમાં ડુંગળીની બજાર છે તે થોડા દિવસ પહેલા 450 આજુબાજુ જોવા મળી રહી હતી। ત્યારબાદ તે વધી અને 400-500 રૂપિયા સુધીના ભાવ, જે 400-450 હતી તે 500 રૂપિયા સુધી પહોંચી। ત્યારબાદ તેમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો અને હાલની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે વેપારો થયા હતા તે 600 રૂપિયા નજીકના વેપાર થયા હતા અને અમુક એન્ટ્રી 600 ઉપરની પણ જોવા મળી હતી। તો એક પ્રકારે એક એન્ટ્રી છે તે 630 રૂપિયાની પણ પડી હતી। જોકે હાલ આ લેવલ એ માટે ઊંચું ગયું છે કે કારણ કે નાસિકની જે ડુંગળીની આવકો છે, લાલ ડુંગળીની આવકો છે, તેમાં ખાસ કોઈ નોંધપાત્ર વધારો હજી થયો નથી અને ગોંડલ યાર્ડમાં પણ 600 રૂપિયા સુધી ઊંચામાં વેપાર થયા હતા સારી ક્વોલિટીની ડુંગળીમાં। તો સફેદ ડુંગળીની આવકો છે તે વધી રહી છે, પરંતુ લાલ ડુંગળીની આવકો છે તે સ્થિર જોવા મળી રહી છે અને એની સામે છે તે વેપારો પણ જેટલી ડુંગળી આવી રહી છે તેના થઈ રહ્યા છે, જેને પરિણામે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે ઉછાળો જોવા મળી રહ્યો છે। જેનું મુખ્ય કારણ છે કે નાસિકની આવકો છે તે હજી વધતા લગભગ 15 દિવસ જેવો સમયગાળો નીકળી જશે અને સારી એવી અત્યારે માંગ હોવાને કારણે ડુંગળીની બજારમાં સારો ભાવ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને આગામી 15 દિવસ બાદ નાસિકની ડુંગળીની આવકો બજારમાં વધશે તો એ સમયગાળા દરમિયાન બજારમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ ત્યાં સુધી બજારની જે અત્યારે સ્થિતિ છે તે પ્રકારે જોવા મળે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। એટલે હાલ જે લેવાલી છે તે યથાવત રહેવી જોઈએ। જો આગામી દિવસોમાં લેવાલી યથાવત રહેશે તો અત્યારે જે બજાર જળવાયેલી છે તે બજાર જળવાયેલી રહેશે, કારણ કે હજી નાસિકની ડુંગળીની જે લાલ ડુંગળીની આવક છે તે ખાસ મોટા પ્રમાણમાં જોવા મળી રહી નથી। તો અન્યત્ર જે ઉત્તર પ્રદેશ છે તેમાં પણ ખાસ કરીને કુંભ મેળાના હિસાબે આવકો છે તેનું બેલેન્સ છે તે એક પ્રકારે સ્થિર જોવા મળી રહ્યું છે અને સાથે સાથે અત્યારે જે વેપારો થઈ રહ્યા છે અને મોટાભાગની નિકાસ છે તે બાંગ્લાદેશ તરફ પણ જોવા મળી રહી છે, જેને પરિણામે ડુંગળીના જે ભાવ છે અત્યારે એક સારી ક્વોલિટીની ડુંગળીમાં 600 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જે ખેડૂત મિત્રો માટે ચોક્કસપણે એક સારી વાત ગણી શકાય અને આપણે આશા રાખીએ કે આ બજાર જળવાયેલ રહે તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે છે। પરંતુ અત્યારે તમારી પાસે ડુંગળી પાકી ગઈ હોય તો ચોક્કસપણે આ બજારમાં નીકળી જવા જેવું છે, કારણ કે હજી નાસિકની ડુંગળીની આવકો શરૂ નથી થઈ અને આવકો શરૂ થશે ત્યારે બજારમાં થોડો કરંટ ઢીલો પડે તે પ્રકારની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। આભાર।